શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે અંતઃકરણ પ્રબોધ વિશે જોતા હતા. એમાં એવું હતું, કૃષ્ણ સ્વરૂપમાં એક પણ દોષ નથી. જો પૂર્ણ રીતે નિર્દોષ અને પૂર્ણ ગુણ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણે જેનું સેવન કરીએ તેના દોષ આપણામાં પરોક્ષ રીતે આવે ને આવે જ. જેવી રીતે રોગ મટાડવા આપણે દવા લઈએ તો એ દવાની આડઅસર તો થવાની હોય જ, બીજી તકલીફ ઊભી થતી હોય છે ઘણીવાર. તો એટલે વિષ્ણુ સત્વગુણનું સ્વરૂપ છે, તેથી તેમના ભક્તોમાં સાત્વિકતા વધારે હોય છે. શ્રી કૃષ્ણ પરમ નિર્ગુણ સ્વરૂપ છે, તેમનામાં સત્વરજ અને તમને દોષો નથી. માટે શ્રી કૃષ્ણના સેવનથી તેમના ભક્તો પણ નિર્ગુણ ભાવ પ્રાપ્ત કરે છે. અંતઃકરણનો બીજો બોધ પણ એમ કહેવામાં આવ્યો છે કે કૃપાળુ શ્રી કૃષ્ણની કૃપાનો વિચાર કરવો જોઈએ. અંતઃકરણનો ત્રીજો પણ વિચાર એમ કહેવામાં આવે છે બોધ કે મનમાં અપરાધોનું ચિંતન કરી ગ્લાનિ ન કરવી. એટલે એ તો આપણને નવરત્નમાં કહ્યું જ કે ચિંતા કરવી નહીં. ચોથામાં એમ કે છે પરબ્રહ્મ પરમાત્મા સત્ય સંકલ્પ છે, સત્ય સ્વરૂપ કહ્યા છે. પરમાત્માને સત્ય સ્વરૂપ કહ્યા છે. પરમાત્મા એટલે સત્ય અને સત્ય એટલે પરમાત્મા. જેમ ભગવાન રસાત્મક છે તેમ સત્યાત્મક પણ છે. તેથી ભાગવતમાં પણ કહ્યું છે કે પરમ સત્યનો આશ્રય કરવો. અંતઃકરણ પાંચમો બોધ ભગવાન કદી અન્યથા કરતા નથી. છઠ્ઠો બોધ શ્રી કૃષ્ણ આપણા સ્વામી છે, તેમની આજ્ઞા પ્રમાણે જ હંમેશા કાર્ય કરતા રહેવું જોઈએ. અને સાતમો બોધ આપણા સ્વામી શ્રી કૃષ્ણને લૌકિક ન માનવા. આપણા સ્વામી શ્રી કૃષ્ણ અલૌકિક છે, તેમની સાથે લૌકિક વ્યવહાર ન કરવો. લૌકિક સ્વામી સાથે સ્વાર્થપૂર્ણ અને સ્નેહશૂન્ય વ્યવહાર કરીએ છીએ તેવો વ્યવહાર ઠાકોરજી સાથે ન કરવો. ઠાકોરજીનું સુખ સાચવવા માટે સતત પ્રયત્ન કરવો. ઠાકોરજી સાથે લૌકિક વચન અને વર્તન પણ ન કરવા. ઠાકોરજીને બધું સમર્પીને આનંદથી રહેવું. અંતઃકરણનો આઠમો બોધ કહેવામાં આવ્યો છે કે ઠાકોરજીની સેવામાં વિલંબ ન કરવો. દુનિયામાં માતા પિતા એમની એકને એક દીકરી પરણાવ્યા પછી સાસરે મોકલવામાં વિલંબ કરે કે આનાકાની કરે તો કન્યાનો પતિ અપ્રસન્ન થાય, તેથી કન્યાનું અહિત થાય. સમજુ માતા પિતાએ કન્યા પરનું મમત્વ છોડી તેને વહેલી તકે સાસરે વળાવવી જોઈએ. તેવી રીતે ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ કર્યા પછી આપણે ઠાકોરજીની સેવા ન કરીએ અને લૌકિકમાં ડૂબેલા રહીએ. શ્રી ઠાકોરજી અપ્રસન્ન થાય. માટે લૌકિક આસક્તિઓ છોડીને આપણે ઠાકોરજીની સેવામાં તાત્કાલિક લાગી જવું જોઈએ. હવે આપણે પહેલો શ્લોક જોઈએ. અંતઃકરણ મદવાક્યમ અસાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. હે અંતઃકરણ, મારું વચન સાવધાનતાથી સાંભળ. ખરી રીતે દોષ વગરના કૃષ્ણથી બીજા દેવ નથી. જો અંતઃકરણ પ્રભુ સિવાય અન્ય વિષયમાં લાગેલું હોય અથવા અલૌકિકમાં પોતાની ગતિ બાબત ચિંતામાં પડેલું હોય તો તેને સાવધાન થઈ પોતાની શિક્ષા સાંભળવા માટે આજ્ઞા કરે છે. ખરી રીતે દોષ વગરના દેવ શ્રી કૃષ્ણ જ હોવાથી અંતઃકરણમાં રહેલો અવશેષ બાકી રહેલા દોષો પૂર્ણ રીતે કાઢી નાખવાને શ્રી કૃષ્ણથી અન્ય કોઈ પણ દેવ નથી. જીવ પોતાની શક્તિ પ્રમાણે દોષ કાઢવા પ્રયત્ન કરી શકે છે, પણ તે વડે પૂરેપૂરા દોષ નીકળી શકતા નથી. જેથી અવશેષ રહેલા દોષોનો ભક્તના ઉપર કરુણા કરી પોતે જ નાશ કરે છે. સ્વભાવ ઉપર પૂર્ણ વિજય ન થવાથી સ્વભાવ દોષને લીધે કેટલાક ભક્તોને પોતાની સ્થિતિ બાબતમાં ચિંતા રહેતી હોય છે. તેમની ચિંતા દૂર કરવા માટે આપ આજ્ઞા કરે છે કે આત્મસમર્પણ કરનારનો મનોરથ ભગવત આજ્ઞાથી પ્રતિકૂળ હોવાથી પૂર્ણ નહીં થઈ શકે તો પણ પશ્ચાતાપ ન કરવો. ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્ઞા ચ માનિતા કદાચિદ અપમાનેપી મૂલતઃ કા ક્ષતિર ભવેત. સમર્પણાદહમ પૂર્વમ ઉત્તમ હિ કિમ સદા સ્થિત
કામમાં ધમતા ભાવ્યા પશ્ચાતાપો યતો ભવે. ચાંડાલ જો રાજપત્ની થઈ અને વળી રાજાએ માનીતી કરી, પછી ક્યારેક રાજા વડે અપમાન થયા છતાં પ્રથમથી ચાંડાલી સ્થિતિથી શું ક્ષતિ હલકી ગણાય છે? સમર્પણથી પહેલાં હું શું હંમેશા ઉત્તમતાથી રહેલો હતો? મારી શું અધમતા થયેલી છે કે જેથી પશ્ચાતાપ થાય? ચાંડાલીના દ્રષ્ટાંતથી કહે છે કે પ્રભુની અંગીકૃતિ પહેલાં, એટલે નામ, અષ્ટાક્ષર મંત્ર અને નિવેદન બ્રહ્મસમન થયા પહેલાં તારી સ્થિતિ ચાંડાળી બરોબર હતી. તેવી સ્થિતિમાંથી નામ મંત્રથી રાજપત્ની સમ થઈ અને બ્રહ્મસમન થવાથી માનીતી થઈ, એટલે પ્રભુની શ્રીઅંગની સેવા કરવા પૂર્ણ લાયક થઈ. પૂર્વના મલિન અધ્યાસનો પૂર્ણ નાશ ન થવાથી, સેવામાં પ્રમાદ થવાથી, અહંકાર થવાથી પ્રભુના તરફથી અપમાન થયું, એટલે સેવાથી પ્રતિબંધ થયો. આવા વખતે મન ચિંતામાં પડે તો અંતઃકરણમાં જે મલિનતા રહેલી હોય તેમાં ઉલટો વધારો થાય. માટે તે વધારો ન થવા માટે આપ આજ્ઞા કરે છે કે પ્રથમની અવશેષ ચિંતાનો જે રીતે ત્યાગ કરવો, પરંતુ ચિંતાના નવા અંકુરો તો અંતઃકરણમાં ન જ ફૂટવા દેવા. આવા વખતે એમ સમજવું કે પ્રભુએ અંગીકૃતિ કરી તે કાંઈ મારી લાયકાત જોઈ ન કરી, પણ આપે કૃપા કરીને જ કરી હતી. તેવી જ રીતે આ પ્રતિબંધ મારા પર કૃપા કરી સર્વના દોષોના નિવારણ માટે જ નાખ્યા હશે એમ સમજવું. વળી પોતાની લૌકિકમાં જ ગૂંથાઈ રહેવા રૂપ પ્રથમની અવસ્થાની સાથે હાલની અવસ્થાથી સરખામણી કરવાથી ચિંતારૂપ દોષનો અંતઃકરણમાં વધારો થવા પામતો નથી. ચિંતા દોષરૂપ છે, પણ આવા વખતમાં વિરહ થાય એ તો પ્રભુની પુનઃ અંગીકૃતિ થવામાં જ બહુ જ ઉપયોગી છે. માટે ચિંતા અને વિરહનો ભેદ યાદ રાખવો જોઈએ. ભગવાનની આજ્ઞા તો અનુસરણીય જ હોય છે. તે માટેના બીજા 3 કારણ બતાવવામાં આવ્યા છે. તે આવતીકાલે જોઈશું. જય જય શ્રી ગોકળેશ.